ગુડ મોર્નિંગ વેલકમ વન્સ અગેન ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમ. મેં પહેલાં જ કીધું હતું તમને કે લાસ્ટ સેમેસ્ટર છે સેમેસ્ટર 6, તો ક્વોન્ટિટી વધારે છે ઓબ્વિયસલી, અને એનાથી વધારે શું છે આમાં કે વી નીડ લોટ ઓફ પ્રેક્ટિસ ઇન ધીસ સેમેસ્ટર. આ સેમેસ્ટરમાં આપણે બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે. કદાચ રેગ્યુલર લેક્ચર્સમાં આપણે આટલું કામ નહીં કરી શકીએ. સો ધીસ ઇઝ જસ્ટ યુ કેન ટેક ઇટ પોઝિટિવલી કે આપણા લીધે જ આ વસ્તુ બની હોય કે લગભગ વીકલી 5 લેક્ચર્સ જેવું બનાવી શકું, 4 or 5 લેક્ચર્સ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ પ્રિપેર મોર એન્ડ મોર લેક્ચર્સ. બરાબર? સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. લેટ મી સ્ટાર્ટ. સમ નંબર 21 મેં જે ગઈકાલે લીધો હતો, મેં એવું કીધું હતું ગયા લેક્ચરમાં કે 100% આ ટાઈપનો સમ પૂછાશે. તો હજી એક સમ લઉં છું. એમાં બી થોડુંક 2 સમ્સ આપણે લઈએ છીએ હવે, એટલે થોડો ટાઈમ પણ વધારે લેવાય અને તમને ખ્યાલ પણ આવે. ओके, मैं ले रहा हूं सम नंबर 21. कोई भी सम अगर हमको करना है तो लिखना तो पड़ेगा, लिखना जरूरी है. तो હું અહીંયા લખું છું મટીરિયલ એબીસી. પહેલા ઉભારો ઉપર આપી દે સ્ટાન્ડર્ડ મિક્સ ઓફ અ પ્રોડક્ટ. બરાબર? સ્ટાન્ડર્ડ મિક્સ એટલે સ્ટાન્ડર્ડ ડેટા ઇઝ ધેર. મટીરિયલ એબીસી, કેજીસ એટલે ક્વોન્ટિટી, પણ ખાલી અહીંયા કેજીસ લખું છું, તમે સમજી ગયા છો કેમ. 532 સ્ટેન્ડર્ડ પ્રાઇસ 10, 12, 15 આઈડિયલ સમ કહેવાય આ બધા. નાઉ ધ એક્ચ્યુઅલ પ્રોડક્શન વોઝ 18,000 kgs, 10% લોસ, અને એક્ચ્યુઅલ ડેટા એ ઓલવેઝ આપેલો જ હોય. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 95, 7 અને 48. ઓકે, ટોટલ બી કરી દઉં એટલે આપણને ખ્યાલ રહે. એક્ચ્યુઅલ પ્રાઇસ ધેટ ઇઝ 11, 11, 16, 11, 11, 16. બરાબર? નાવ એક વેવાનું ટોટલ કરી દઉં. ફ્રેક્શન આવશે. બાપરે બાપ, વિચિત્ર નંબર છે આયા. જોઈ લો. ના, એવું જ છે. બરાબર, ચલો. સ્ટાન્ડર્ડ લોસ 10% અને एक्चुअल प्रोडक्शन 18,000 kgs. तो मैं सब दिखा रहा हूँ यहाँ पर. जरा बैक स्टेज જોતા રહીએ આપણે બારે બારે. કોઈ કન્ફ્યુઝન? આમ તો બરાબર દેખાતું હોય એવું લાગે છે, કોઈ કન્ફ્યુઝન નહીં હોય. એક જ મિનિટ, જરા ચશ્માના કાચ ક્યારેય સાફ થાય નહીં, ગમે એટલો ટ્રાય કરો તમે. ओके, अब हम क्या करने वाले हैं यहाँ पर. स्टैंडर्ड लॉस 10%. गयो लेक्चर बिल्कुल कॉपी. इनपुट 100, लॉस 10, तो आउटपुट કેટલું હોય 90. બરાબર? then which step did we put in the last lecture? that output 90 હોય तो input 100, तो 18,000 पर कितना. ये हर बार कर रहे हैं हम, बार बार, हर बार, लगातार. બરાબર? તો આ આવે 20,000. હવે આખું સમજાવી દઉં. -10% જુઓ તો એટલે 18,000. બરાબર? અને કોઈને શોખ હોય અહીંયા પણ લખવાનો 18,000, નો પ્રોબ્લેમ. તો આ કેટલા આવે 3300. આ 3300 ની જરૂર હોતી નથી. જસ્ટ આઈ એમ રાઇટિંગ ટુ બી અન્ડરસ્ટુડ ઇન યોર માઇન્ડ ક્વાઇટ પ્રોપરલી. ઓકે, ધીસ પોઈન્ટ. હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા ક્વોન્ટિટીઝ ચેક કરી લઈએ. જો તો स्टैंडर्ड क्वांटिटी 20,000, एक्चुअल 21,300. हमने बोला है कि हम जो क्वांटिटी चेक करेंगे बिफोर लॉस होगा. बराबर? तो यहाँ क्वांटिटीज अनइक्वल. लास्ट 2-3 लेक्चर से हम ले रहे हैं कि क्वांटिटीज आर अनइक्वल. मटेरियल यील्ड वेरिएंस, सीपीयू एक्चुअल यील्ड माइनस रिवाइज स्टैंडर्ड यील्ड. केम रिवाइज आयो? बिकॉज द क्वांटिटीज आर नॉट इक्वल. तो यहाँ पर मैं सब कुछ ढूंढ रहा हूँ. सीपीयू, टोटल स्टैंडर्ड कॉस्ट બધું લખું છું अपॉन स्टैंडर्ड यूनिट्स. ओके, આ બંનેને મલ્ટીપ્લાય કરી દઈએ દર વખતની જેમ જ. મજા આવે એમાં. બધું કંટાળાજનક નથી. પહેલા ઉભા રહો ભાઈ. આ 532 છે અને ટોટલ કેટલું છે 20,000. વેચી દઉં. ઓકે, 5/10 that is 10,000, 6,000. ઘણા પાસે બધા મારે ડબલ કરવાના. ઉભા રહો એક મિનિટ, અહીંયા હું પડી જઈશ. ઓકે, 20,000 532 માં ડિસ્ટ્રીબ્યુટ કર્યું. બરાબર? હવે ટોટલ કોસ્ટ મળે 1 લાખ.
that is 72,000, 60,000, 232. જરા કેલ્સી વાળા જોઈ લે, પતી ગયું લો, ફ્રેક્શન આવ્યું. હા કરી લઉં ને ભાઈ. 95 અને 95, 104, 500, 77, 64, 128, તો 768. બીજી વાર નથી લખતો, આ 2 વાર ખોટું લખ્યું મેં. એટલે કે એક વાર લખ્યું ને 2 વાર લખ્યું. ચલો તૈયાર હો જાય यहाँ पर. टोटल स्टैंडर्ड कोस्ट 232 અને સ્ટાન્ડર્ડ યુનિટ્સ 18. હવે આન્સર ચેક કરવો પડશે. ફ્રેક્શન થયું જો. ₹12.89 આવે. જોઈ લઈએ આન્સર. ઓકવર્ડ ફિગર આવે ને, જોવું પડે. આમાં તો દેખાશે ક્યાં? યા 12.89 એણે એ જ લીધું લાગે છે ફ્રેક્શનમાં. અને બને તો એક્ઝામમાં 4 ડિજિટ્સ લો તો સારું, અદરવાઇઝ बुक में 2 ડિજિट्स લીધું જ હોય છે, तो हमारा कोई नुकसान नहीं जाने वाला यहाँ पर. ओके, आगे करेंगे. अब रिवाइज स्टैंडर्ड यील्ड એટલે શું? रिवाइज स्टैंडर्ड यील्ड टोटल एक्चुअल यील्ड माइनस लॉस एट स्टैंडर्ड रेट बराबर. टोटल एक्चुअल 21,300, लॉस एट स्टैंडर्ड रेट 10%, 2130, 19,170. ओके ओके, द वैल्यूज मेन में तो मटेरियल यील्ड वेरिएंस सीपीयू 12.89, स्टैंडर्ड यील्ड सॉरी एक्चुअल यील्ड आम जो तो एक्चुअल 18,000. सतत कंटिन्यूअस आनी आ वस्तु समझाओ तो 3 लेक्चर से माइनस रिवाइज हम ढूंढा 19,170 થઈ ગયો. હવે તો આન્સર તમારે લઈ લેવાનો, એટલું જ કરવાનું. મારે બહુ કેલ્સી ક્યાં હાથમાં લેવાના માટે? પગમાં લેવાય નહીં, હાથમાં ક્યાં લઉં? ઓકે, ઉભા રહો સહેજ ઉપર. હા બસ, એટલે નીચે એક લઈ લઉં ને, જગ્યા નહીં ઘૂટે. હેડો. નંબર 2, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ एक्चुअल यील्ड इनटू सीपीयू माइनस एक्चुअल कॉस्ट. एक्चुअल આમ જો તો एक्चुअल यील्ड અને सीपीयू બંને સાથે જ છે. જોઈ લો કેટલા હતા ભાઈ एक्चुअल यील्ड 18,000 અને 12.89. एक्चुअल कॉस्ट 258,300. થોડી કોમન સેન્સ ઈશ્વરે આપ્યું તો રાખવાની. આના ડિવાઈડ બાય આ કરીએ તો આવે, તો આપણે મલ્ટીપ્લાય આ જ આવે ને. પછી એમ નહીં કહેવાનું કે આટલા રૂપિયા ઓછા આવ્યા, થોડુંક અહીંયા દોડાવવાનું. અને ના ખ્યાલ આવે તો પેરેન્ટને લઈને આવવાનું. આવા સવાલ એમને નહીં પૂછવાના. 232 and 258,300. જોઈ લો શાંત. Let you be clear in your minds. सब बराबर हो रहा है यहाँ तक? ओके, आगे जाए. આજે કાચ છે ને બારણાને બહુ વિચિત્ર લાગે નહીં? મારા તેલવાળા માથા લઈને આવે ને દળ દળ બસ આમ પેલું ઉસીકું હોય ને એમ ઊભા રહે આમ ટેસ્ટથી. શું થાય પછી? મટીરિયલ કોસ્ટ હવે નંબર 3 બરાબર ને. ફોર્મ્યુલા જુઓ તો एक्चुअल यील्ड इनटू सीपीयू बराबर. ओके, नंबर 3 मटेरियल मिक्स वेरिएंस स्टैंडर्ड प्राइस RSQ minus AQ. And what is RSQ? A, B and C. बराबर. टोटल एक्चुअल क्वांटिटी आम जो एक्चुअल टोटल 21,300 मचीत पड़वानो इनटू टोटल स्टैंडर्ड क्वांटिटी 20,000 बराबर. અને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 10,6,4, 10, 6 અને 4. કેલ્સી વાળા જોતા રહે ભાઈ. બરાબર. नंबर 4
usage variance, standard price, standard quantity minus, sorry આમાં વેલ્યુ મૂકવાની રહી ગઈ, પાછા એમ કે આમાં ના લખ્યું, કશું જાતે કરવાનું નહીં, વેલ્યુ મૂકી દઉં એબીસી. સ્ટાન્ડર્ડ પ્રાઇસ, ભાઈ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10, 12, 15, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 106, 500, 63, 900 और 42, 600 बराबर. અને एक्चुअल क्वांटिटीज हैव बीन 9500, 7000 અને 4800. જોઈ લો ભાઈ, सब बराबर हो रहा है यहाँ पर. બાકી ના આવડશે, પ્રાઇસ ને યુસેજ એમાં કંઈ કરવાનું નથી. સો પ્રાઇસ અને યુસેજ આવડે, એમાં હું ટાઈમ ના બગાડું, દર વખતે કામ ઓછું થાય. એમાં તો મેઇન ખાલી વેલ્યુ જ મૂકવાની ને. RSQ છે એની જગ્યાએ ખાલી SQ. चलो एक और अच्छा सम सिलेक्ट करते हैं आज. મસ્ત બે सम्स લઈએ. એક આ લીધો એટલે ગઈકાલ સુધીનું બધું ક્લિયર, અને ઓલમોસ્ટ પેપરમાં आज પૂછાશે. આ જ હો, આ જ. कल जैसा कहाँ कुछ रह गया. कोरोना में तो कुछ भी नहीं है जिसे हम कल का नाम दे सके. सब आज ही है. जो भी है बस यही एक पल है. હવે સાલું એ ભૂલી ગયો કે કાલે મેં કયો સમ કરાયો હતો તમને. આઈ થિંક ઇટ વોઝ અ 50 નંબર સમ. કેવું કહેવાય નહીં હવે, હે ભગવાન, યાદદાસ્ત આપજે. મેં કદાચ 50 નંબરનો સમ કરાયો હશે. આમ તો 17 તો મને યાદ છે, 50 नंबर का सम शायद करवाया होगा. જોઈએ હો, લેટેસ્ટમાંથી એક શોધું છું. કૃષ્ણ. ચલો, ટુ ઓફ ધ લેટેસ્ટ 88.2 અને નામ નથી આપ્યું, કેમિકલ પી. 88.2 કેમિકલ પી. ઓકે, લાઇટ્સ, કેમેરાસ, એક્શન. હવે આ બધી ફોર્માલિટીઝ, ફોર્મ્યુલા તો રહેવાની જ છે એની જગ્યાએ, એટલે હું રબ આઉટ કરું છું. આઈ એમ ગોઈંગ ટુ રબ આઉટ એવરીથિંગ. આ પડી ચોકડી લો. हाँ, 88 पर 2 नंबर का सम मैं ले रहा हूँ. ओके, इत्मीनान रखें, आवड़ेगा. सहेलू है, आना करता सहेलू है, बट स्टिल आई हैव टू टेक इट बिकॉज समथिंग इज चेंजिंग. चलो स्टार्ट करेंगे. 88 पर दूसरा છે, अलग स्टाइल છે, वस्तु सहेली જ છે, પણ वे ऑफ गिविंग क्वेश्चन इज एब्सोल्युटली डिफरेंट. यहाँ पर नया क्या है, एक बाजू टन देखाय છે, કેજીસ દેખાય છે, પ્રાઇસ પર કેજીસ છે. આ બધી રીતે કેલ્ક્યુલેશન ના થાય. બધું એક જ ફોર્મેટમાં હોવું જોઈએ, એક જ મેઝરમેન્ટ હોવું જોઈએ, એક જ ક્રાइटेरिया હોવું જોઈએ. पहले उसने जो कहा है वो हम लिखेगा. 88.2 केमिकल पी. रखने में इधर पाया ककड़ा करेंगे उससे. ओके, केमिकल ABC. पहला बार पहली लाइन हमें सौથી इंपॉर्टेंट हो, जो मेरे को वांचना पड़ेगा. स्टैंडर्ड मटेरियल कॉस्ट ऑफ अ नॉर्मल मिक्स ऑफ 1 ton of chemical P based on, chemical P is based on ABC. Standard 1 ton. परिवार बोलूँ છું. The standard material cost of a normal mix of 1 ton of chemical P. એટલે 1 ton છે, તો usage એટલે kgs 200, 300, 500. price per kg લખવું પડે બધું. 10, 12, 15. During a month, 12 tons of P were produced from actual 12 tons. Okay, तो परिवार actual quantity tons है बराबर 2.5, 3 અને 3.5. આ બાજુ total cost છે
એટલે આપણામાં એટલી સેન્સ હોવી જોઈએ કે પર ટન મળે. કેમ પર ટન મળે? ફરીવાર જોઈ લો. કન્ઝમ્પશન ઇન ટન્સ છે, આ ટન્સ છે અને કોસ્ટ છે, એટલે વચ્ચે શું મળશે? પર ટન. 20, 39, 49. 20, 39 અને 49. ઓકે, સો 8,000 થાય. ઓહો, 13,000 અને 15,000. સોરી, એક મિનિટ, 12 આવશે. બરોબર, 14,000. બરાબર, આ 14,000 થઈ ગયું. ફરી વાર બોલું છું. ધ સ્ટાન્ડર્ડ મટીરિયલ કોસ્ટ ઓફ અ નોર્મલ મિક્સ ઓફ 1 ટન, એટલે જે સ્ટાન્ડર્ડ આપ્યું છે કેટલા ટન માટે છે? 1 ટન માટે. બરાબર. હવે મેં આ જો સપોઝ અહીંયા ચાલો આપણે એન્ડ લઈ લઈએ આનો. આ સ્ટાન્ડર્ડ પતી ગયું. બરાબર. સ્ટાન્ડર્ડ એને આપ્યું હતું, ખાલી ક્વેશ્ચન લખ્યો છે મેં, એમાં આખો પોળી કરવાની જરૂર નથી. ડ્યુરિંગ અ મંથ 12 ટન્સ ઓફ પી પ્રોડ્યુસ્ડ ફ્રોમ, એટલે એકચ્યુઅલ કેટલું છે? 12 ટન્સ, અને આ એનો ડેટા છે. યુ આર ગિવન ટન્સ 2.5, 3, 3.5 અને વેલ્યુ છે ટોટલ કોસ્ટ. તો એના ઉપરથી મેં પર ટન શોધ્યું. બરાબર, શાંતિથી જુઓ. હવે પ્રોબ્લેમ ક્યાં છે? જો સૌથી પહેલી વસ્તુ, આ બંને નહીં ચાલે. કેમ? ટનમાં છે. તમને જે યુનિટ છે એ પણ શેમાં છે? ટનમાં છે. એટલે કેજીસને શેમાં કન્વર્ટ કરવું પડે? ટનમાં. હવે ઘણા લોકો અમુક શબ્દો વાપરતો નથી. અમે કેજીસમાં લઈને ગણીએ ના ચાલે? ના ચાલે. પેપર સેટર તમારા જેવો હોય તો ચાલે. તમારામાં એટલી સેન્સ હોવી જોઈએ કે આ એકચ્યુઅલ ટન્સ છે, તો આ દાખલો શેમાં ગણવું પડે? ટન્સમાં. દેટ મીન્સ, એટલે હવે ફરી વાર ના પૂછતા કેજીસમાં ગણીએ તો ના ચાલે, ઓ મેસેજ ના કરતા, ના ચાલે. પેપર સેટર તમારા જેવો હોય તો ચાલે. બરાબર. હવે આ કેજીસ છે, એને આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ? ટનમાં. इन दोनों के बीच क्या रिश्ता है? 1 टन इक्वल्स टू 1000 केजीस. આ પૂછાય છે, ભાઈ ધ્યાન રાખજો. અહીંયા દોસ્તો લખ 1 ટન ઇક્વલ્સ ટુ 1000 કેજીસ. બરાબર. તો પહેલામાં કેટલા કેજીસ છે? 200. તો ટન્સ કેટલા થાય? 0.2. જો હવે મને કાઢ નાખું છું. આ ટન્સ 0.2, 0.3, 0.5. એટલે એવું નહીં કે આગળ ટપકું કરી દેવાનું, એવું ના હોય. આ જો 1 પર 1000 તો 200 કેજીસ હોય તો કેટલા ટન્સ થાય? બરાબર. પહેલામાં 0.2 આવે, પછી ઈશ્વરે જે મૂક્યું છે મગજ એને વાપરવાનું. પછી આ નહીં ચાલે, પર કેજી છે. હા, તો સિમ્પલ છે. 1 કિલોનો ભાવ છે તો 1000 કેજીસનો જોઈતો હોય તો ઇન્ટુ કેટલા કરી દઉં? 1000. તો અહીંયા પર ટન 10,000, 12,000 અને 15,000. હવે કંઈક જોવા જેવું લાગે છે. જો શાંતિ, ફરીવાર સમજાવું. અહીંયા બે કન્ફ્યુઝન્સ ક્રિએટ થાય. નંબર 1, હાઉ ટુ સોલ્વ ધ સમ્સ આઈધર ઇન ટન્સ ઓર કેજીસ, but the most appropriate way is that you have to solve in tons because actual is given in the tons. એટલે આપણે નક્કી કર્યું કે આ સમ આપણે ટનમાં ગણીશું. that is fixed. બરાબર. ઓકે. બીજો સવાલ, હવે જો ટન્સમાં કાઉન્ટ કરતા હોય તો જે કેજીસ છે એને શેમાં કન્વર્ટ કરવા પડે? ટન્સમાં. કરી નાખીશું. જે પ્રાઇસ હતી 1 કેજીની હતી એને મેં શેમાં કન્વર્ટ કર્યું? 1000 કેજીસમાં. બરાબર. ઓકે. હવે સમથિંગ ઇઝ સ્ટીલ નોટ પ્રોપર. શું? તમને એમ થાય કે હવે ગણવા માંડવાનું. હવે આ 0.2 છે, આ 2.5 છે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? બેઝિક્સ. મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું, કદાચ કાલે બી કીધું કે વોટ આઈ એક્સપ્લેન ઇન ધ ફર્સ્ટ લેક્ચર, બંનેના યુનિટ્સ કેવા હોવા જોઈએ? ઇક્વલ, સરખા. હવે આ 1 ટન છે અને 12 ટન છે, ના ચાલે. એટલે 1 ને શેમાં કન્વર્ટ કરી દઈએ આપણે? 12 માં. એટલે ઇન્ટુ કેટલા કરી દઉં? 12. શું? એટલે પેન ક્યાં મૂક્યા? આ. એટલે ઇન્ટુ 12 કરું તો હવે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળે. એટલે ઇન્ટુ 12. બરાબર. ઓકે. 2.4, 3.6 અને 6. કોઈ ગેપ તો વધારે જાણો. ફરીવાર જોયું છું. 12. બરાબર. ઓકે. થઈ ગયું? ઇઝ ઇટ ક્લિયર? આ 1 છે ને 12 છે તો 1 ઇન્ટુ 12 કરવું પડે ને. પહેલો લેક્ચર યાદ કરો એટલે ઇન્ટુ 12 કર્યું. એટલે હવે જો
12 9. હવે ક્વોન્ટિટીઝ કેવી છે નોટ ઇક્વલ જોઈ લો અહીંયા લોસ નથી એટલે yield વેરિયન્સ ના મળે. હવે જો yield વેરિયન્સ ના મળતું હોય તો સાદો દાખલો થઈ ગયો. કઈ રીતે? મટીરિયલ કોસ્ટ વેરિયન્સ SQSP માઇનસ AQAP બરાબર મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ એક્ચ્યુઅલ પ્રાઇસ મટીરિયલ યુસેજ વેરિયન્સ સ્ટાન્ડર્ડ પ્રાઇસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કયો મચી પડ્યો મિક્સ વેરિયન્સ સ્ટાન્ડર્ડ પ્રાઇસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને સબ યુસેજ વેરિયન્સ મટીરિયલ યુસેજ વેરિયન્સ મટીરિયલ મિક્સ વેરિયન્સ થઈ ગયું. ઇઝ ઓલ વેલ ઓકે જોઈ લો ખ્યાલ આવ્યો આખી પ્રોસેસ. એટલે મેઇન શું હતું આ અહીંયા તમે ક્યાંક મિસ્ટેક કરીને આવો ફોર્મ્યુલા બદલાઈ ગઈ. કેમ બદલાઈ ગઈ? લોસ નથી અને લોસ ના હોય તો એક તો yield ના મળે અને કોસ્ટની ફોર્મ્યુલા કઈ લેવાની જૂની આપણી રેગ્યુલર ફોર્મ્યુલા છે સહેલું. પણ પ્રોબ્લેમ ક્યાં છે? જો ये वैल्यूज मैंने ढूंढा हुआ એટલે તો બી લખી આપો આ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આ શું કહેવાય સ્ટાન્ડર્ડ પ્રાઇસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને આ શું કહેવાય એક્ચ્યુઅલ પ્રાઇસ. થઈ ગયા 4 કોલમ જોઈ લો તો સ્ટાન્ડર્ડ ઘણા તો બધું જ આવું ગણીને આપવું પડે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એક્ચ્યુઅલ પ્રાઇસ એવરીથિંગ ઇઝ અવેલેબલ. In fact, it is there in front of you. જોઈ લો અને આન્સર તો હશે બુકમાં. હવે PDF જ મોકલજો કારણ કે બુક તો દરેક પાસે છે જ. So you can easily find the answers and you will be able to check it with your book's answer. बराबर ओके तो यहाँ तक देखते हैं. नेक्स्ट लेक्चर में एक आध दो सम्स और ऐसे लेंगे. स्टिल लॉन्ग वे टू गो हो. સિલેબસ મોટો નાનો જવા દો પણ પ્રેક્ટિસ બહુ જ છે એટલે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે કરતા નથી. અને મારો ગણાયેલો ચોપડો આપણા ગ્રુપ સિવાયનાને ભૂલથી નહીં આપવાનો. એવી કોઈ દાનવીર કર્ણની ભૂમિકા અદા નહીં કરવાની સમજી જજો એટલામાં કારણ કે આ બધું ગણાયેલું નહીં મળે. તો મિલેગે નેક્સ્ટ લેક્ચર મેં. ટિલ દેન ગુડ બાય. કોઈ પણ સજેશન કંઈ બી હોય તો કહેતા રહેજો. બધા સબ્જેક્ટ આપણે ચાલુ કરી દીધા છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે પ્યોર.